સુરત જિલ્લાના કામરેજ શુગર ફેક્ટરીમાં નવા વર્ષ 2025ની કરસિંગ સિઝનનો વિધિવત આરંભ પૂજા સાથે કરવામાં આવ્યો હતો। જોકે આ વખતે કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા ફેરફારના કારણે ગત વર્ષની તુલનામાં પિલાણની શરૂઆત 12 દિવસ મોડી થઈ છે। કામરેજ શુગર આસપાસના હજારો ખેડૂતો માટે આ ફેક્ટરી આર્થિક જીવાદોરી સમાન ગણાય છે। છેલ્લા 5 વર્ષથી કામરેજ શુગર કહી શકાય કે શેરડીના ટન દીઠ યોગ્ય ભાવ આપીને ખેડૂતોના હિતમાં અગ્રેસર રહી છે। આ વર્ષે 5,30,000 ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ખાસ કરીને શુગરના સંચાલકોએ ખેડૂતોને રાહતરૂપ મોટો નિર્ણય લીધો છે। ખેતરમાં બળી ગયેલી શેરડી પર કોઈ કપાત નહીં લેવામાં આવે। આશરે 90 એકર જેટલી શેરડી સળગી જવાનો આંક સામે આવ્યો છે। ત્યારે આવા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શુગર મેનેજમેન્ટ સાથે સરકારે પણ ખાસ ધ્યાન આપવાની માંગ ઉઠી છે। મારી માતૃ સંસ્થા કામરેજ શુગરની પિલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે। આ 33મી ક્રસિંગ સિઝનમાં 5,25,000થી 30,000 ક્રસિંગ શેરડી ક્રસિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છે। છેલ્લા 5 વર્ષથી આ જે કામરેજ શુગર સમગ્ર શુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે। આ વર્ષે પણ મને મારા સભાસદો, અધિકારીઓ, કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ શુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે।